મોટર વાહન નિયમો કડક થતા વાહન ચાલકો હવે ચેતજો 5 કે તેથી વધુ ચલણ પર ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થશે। 30 દિવસની અંદર ચલણની રકમ ભરપાઈ કરવાની રહેશે। ચલણ ન ભરનારનું વાહન પોર્ટલ પર બ્લોક કરી દેવામાં આવશે। ઈ ચલણ સામે ફરિયાદ માટે 45 દિવસની સમય મર્યાદા છે। ઈ ચલણ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે। ચલણ કેવી રીતે ભરવું તે અંગે લોકોમાં સમજનો અભાવ છે। ચલણ ભરવા માટે ઘણીવાર લિંક ન ખુલતી હોવાની પણ ફરિયાદ થઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાય છે મારી સાથે। જી આયુષી, ઈ ચલણને લઈને નિયમો બદલાયા છે, કયા કયા નિયમો ફિક્સ કરવામાં આવ્યા છે અને ક્યારથી લાગુ પડશે? જુએ હવે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આરટીઓ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે અને આ જે નિયમો છે તેને વધુ કડક જે છે તે કરવામાં આવ્યા છે। જો ફેરફારોની વાત કરવામાં આવે તો હવે નિયમો અનુસાર જો કોઈ પણ વ્યક્તિને 1 વર્ષની અંદર જો 5 થી વધુ જે ચલણ છે તે પોતાના વ્હીકલ પર પ્રાપ્ત થયા હશે તો તેનું લાયસન્સ સસ્પેન્ડ થવા સુધીની કાર્યવાહી છે તે કરવામાં આવી શકે છે। એટલું જ નહીં પરંતુ તેનું વાહન પણ બ્લોક થઈ શકે છે, એટલે કે ત્યારબાદ તે વાહનની લેવેચ પણ કંઈ કરી શકે અને વાહનમાં પણ તેને જે આ કડક નિયમોનું પાલન છે તે કરવું રહેશે। મહત્વનું છે કે ઘણા લોકો આ જે ઈ ચલણને ખૂબ લાઇટલી લેતા હતા, ગણગારતા નહોતા અને ઈ ચલણની ભરપાઈ પણ નહોતા કરતા। તેની સામે હવે ટ્રાફિકના નિયમોનું આ જે સરેઆમ ઉલ્લંઘન કરતા અને ઈ ચલણને કચરા ટોપલીમાં ફેંકી દેતા વાહન ચાલકો પર હવે સરકાર જે છે તે કાયદાનો સૌથી મોટો જે નિર્ણય છે તે લીધો છે, જેમાં ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમ અંતર્ગત જે કડક જે આ સુધારા છે તે કરવામાં આવી રહ્યા છે। આ નવા નિયમો અંતર્ગત જો કોઈ વાહન ચાલક એક જ વર્ષમાં 5 કે તેથી વધુના વખત ટ્રાફિકના નિયમો તોડશે અને પકડાશે તો તેની સામે ચલણ ફાટશે અને તેનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ પણ કરી દેવામાં આવશે। એટલે કે હવે આ જે ટ્રાફિકના નિયમોનું કડક પાલન છે તે કરવાનું રહેશે જ, કારણ કે જે આરટીઓ તરફથી આ જે કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવનાર છે। એટલે કે ટ્રાફિક સિગ્નલ પર જ્યારે રેડ લાઇટ હોય લોકોને ઊભું રહેવું પડશે। લોકો જો જશે અને જો ઈ મેમો આવશે, ઈ ચલણ આવશે તો તે તેમને ભરપાઈ કરવાની રહેશે અને આરટીમાં બ્લોક વાહનોની કોઈ પણ કામગીરી પણ નહીં થાય। એટલે કે એકવાર વાહન બ્લોક થઈ ગયા પછી સરકારી ટેક્સ સિવાયની તમામ સેવાઓ જેવી કે આરસી બુક અને વાહન લેવેચ સંબંધિત તમામ વહીવટી પ્રક્રિયાઓ જે છે તે કાયમ માટે ઠપ થઈ જશે। એટલે કે જો ટૂંકમાં કહીએ તો ટ્રાફિક નિયમો તોડનાર રોડ પર નહીં પરંતુ જો આરટીઓ ઓફિસમાં પણ ક્યાંય જે તેમને ચલાવી નહીં લેવામાં આવે, એટલે કે હવે આ જે નિયમો છે તે ચોક્કસથી વાહન ચાલકોને ફરજિયાતપણે પાલન કરવું જ પડશે અને જો પાલન નહીં કરવામાં આવે તો આ જ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ ઈ ચલણ જે છે તેને ગણતરીના દિવસો જે આપવામાં આવશે તેની અંદર ભરપાઈ કરી દેવાની રહેશે અને જો નહીં કરવામાં આવે તો 5 જેટલા જ્યારે ઈ મેમો થઈ જશે, 5 ચલણ તેમને જ્યારે એકઠા થઈ જશે ત્યારબાદ કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। જો કે હવે જોવું એ રહ્યું કે આ નિયમો બાદ વાહન ચાલકો છે કે જે કેટલું આ નિયમોનું પાલન કરે છે, કારણ કે આ ઘણા બધા નિયમો ભૂતકાળમાં પણ જોયા હતા કે આવે છે પરંતુ લોકો ખૂબ લાઇટલી લે છે અને ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા। બીજી તરફ લોકોનું પણ કહેવું હોય છે કે અમે તમામ નિયમો પાલન કરવા માટે તો તૈયાર છે પરંતુ સામે તેમને તેવી સુવિધાઓ પણ આપવામાં આવે। એટલે કે હવે જોવું રહ્યું કે સરકારનો આ નિયમ તો આવ્યો છે પરંતુ લોકો તેનું પાલન કરે છે કે નહીં। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આયુષી। તો આ ચલણ કેવી રીતે ભરવું તે અંગે પણ લોકોમાં સમજનો અભાવ છે અને આ નિયમના કારણે હવે આવનારા સમયમાં 5 થી વધુ ચલણમાં ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ જશે।